રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। મહામહેનતે તૈયાર કરેલા પાક નષ્ટ થઈ ગયા છે। જો કે ડભોઈ તાલુકાના શંકરપુરા અને આજુબાજુના ગામોમાં ડાંગર, કપાસ, સોયાબીન અને દિવેલામાં વ્યાપક નુકસાન થયું છે। તે છતાં હજુ સુધી સરકારમાંથી કોઈ ટીમ સર્વે માટે આવી નથી। આજ સુધી સર્વેની ટીમો ન આવતા ખેડૂતોએ પોતાનો પાક સળગાવી દીધો છે। અંદાજે 100 વીઘા જમીનમાં વાવેલા સોયાબીન, ડાંગર અને કપાસના પાકને સળગાવીને નવા પાક માટેની તૈયારીઓ આદરી છે। જો કે હજુ સુધી સર્વે માટે કોઈ ટીમ ન આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને સરકાર વહેલી તકે રાહત પેકેજની જાહેરાત કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ચાલુ વર્ષે હવે આ શિયાળાના પાકનું હોય વાવેતર અમારે કરવાનું છે, તો અમારી પાસે આગલા જ પાકનું કોઈ વળતર અમને કશું મળ્યું નથી। ખેતરમાંથી અમને કશી કોઈ જાતની આવક આવી નહીં, સરકારે આપી તો આગળ અમારે શિયાળુ પાકનું વાવેતર કરવું કઈ રીતે? અમારી પાસે હવે પૈસાની હોય હોવા જોઈએ તો અમે આગળ મકાઈનું બિયારણ ને આ બધું લાવીએ તો અમારાથી વાવેતર થાય। એટલે સરકારને અમારી રજૂઆત છે કે વહેલી તકે અમને જો આ કંઈક સહાય ચૂકવો તો અમે આગળ શિયાળુ પાક કરી શકીએ। બાકી તદ્દન ખેડૂતો નિષ્ફળની આડે આવી રહેલો છે। બને તો છેલ્લે સુધીના ખેડૂતોને આત્મહત્યા હોય કરવાનો વારો આવી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। આજે શું કર્યું? આજે આ સોયાબીન જે હતું એ કાપેલું હતું ખેતરમાં, કમોસમી વરસાદને લઈને એ પલરી ગયું હતું। હવે ઠેસરમાં એને કાઢવા જઈએ તો અમારે એને મજૂરીના બી પૈસા નહોતા નીકળે એવા, ઠેસરવાળાના પૈસા નહોતા નીકળે એવા, અને ટેકાના જે ભાવ સરકારે જાહેર કર્યું કે ટેકાના ભાવે ખરીદી કરીશું, તો આવો કોયલો માલ સરકાર થોડી ટેકાના ભાવે અમારા પાસેથી લેવાની। એટલે અમારા એ ખર્ચાથી બચવા માટે અમે એને સળગાવી દીધું છે। આજે એટલો બધો વરસાદ પડવાથી જે તૈયાર થયેલો માલ ખેડૂતના મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો છે। સરકારશ્રી તરફથી આજ લગીને કોઈપણ જાતની રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી નથી। વિંગે કેટલા આપશે, કેવી રીતે આવશે, ડાયરેક્ટ ખાતામાં નાખશે, કોઈ સર્વે નથી, કોઈ અધિકારી જોવા આવ્યો નથી। હવે ખેડૂતની દશા તો અત્યારે લટકતી તરવાલ જેવી થઈ છે। હવે એને કરે તો શું કરે? આખરે એને બીજો પાક તૈયાર કરવા માટે આગ લગાડવાની ના છૂટકે એને ફરજ પડી છે। હવે સરકાર ઘટતું કરે તો સારી વાત છે। અત્યારે લગભગ ભાજપ સરકારને ગુજરાતની અંદર 30 વર્ષનું શાસન થવા આવ્યું છે। આજ લગીને આવી કુદરતી આપત્તિ કોઈ આવી નથી। આ પહેલવારકી આવી છે, છતાંય સરકારને આનાકાની કરે એ ગેરવ્યાજબી કહેવાય એમ।